નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ નીટની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે આગામી તારીખ 4 મે 2025 એટલે કે રવિવારના રોજ આ પરીક્ષા યોજાવાની છે. નીટ 2025 પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પરીક્ષા માટે નિમણૂક પામેલ જિલ્લાના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સ દરમિયાન પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી સુવિધાઓ, પીવાનું પાણી, વીજળી અને વાહન વ્યવહાર તથા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસઓપી મુજબ પરીક્ષાલક્ષી કામગીરી કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જિલ્લામાં ડીસા, દાંતીવાડા અને પાલનપુર ખાતે કુલ 12 સેન્ટર પર 4,931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.